તમે કોના અધીન છો? અધીન મતલબ શરણાગત. એ ક્યાંથી ખબર પડે એ કહું. તમે માતાજીના શરણમાં વાસ્તવિક છો, અધીન છો માતાજીના, એ ક્યાંથી ખબર પડે? જ્યારે કોઈ આફત મુસીબત આવે, અચાનક કોઈ આફત મુસીબત આવે અને પહેલા જે સ્મરણ તમને યાદ આવે જેની, એના તમે અધીન કહેવાઓ. હવે તમને ધારો કે કોઈ મતલબ દીકરાઓની વાત કરું કે કદાચ કોઈએ બારેજા ધામ આવતા હોય કે કઈ પણ જતા હોય, પૈસા બહુ હોય ને પોલીસ વાળા હાથ મારે, તો પહેલું જે તમે જેના અધીન હશો, જેના શરણમાં છો ને, એ તમને યાદ આવશે. જો તમે કોકની ઓળખાણના દમ ઉપર જીવતા હશો ને કે મારી બહુ ઓળખાણ છે, તો તમને એ વ્યક્તિનું યાદ આવશે, લાય આને ફોન કરી છોડાઈ દેશે. પણ જો તમે મારી ખુખાર મેલડીના શરણમાં હશો ને, તો હું ખુખાર મેલડી યાદ આવીશ કે માં પૈસા નહીં જોઈ લેજે. થાય કે નહીં આવું? છોડી દીધા હતા એવું ના કહેતા. લાયસન્સ ના હોય તો પકડાય તે બે દંડાય મારે. આ શું, આ તો દાખલો હાલું છું. તમે લાયસન્સ ના રાખો, કાગળિયા ના રાખો, તો પોલીસ વાળા હાથ મારીને લે જ ને પૈસા. શું થયું? આરસી બુક ભલે રામ, આવું ના કહેતા તમે. પણ તમને યાદ કોની આવી? તો તમે મારા શરણમાં છો. અગર તમે કોકના અધીન હોત, તમારું જીવન કોકના નિર્ભર ઉપર, કોકના આધાર ઉપર હોત, તો તમને કોઈ વ્યક્તિ, મોટા વ્યક્તિની યાદ આવત કે લાય હું આને ફોન કરી દઈશ, મને છોડાઈ લે છે. પણ બધાની ઓળખાણો બધી હોય, પણ જેની ઓળખાણ મારા જેવી રોમ વાળી મેલડી જોડે થઈ જાય, મારા રોમ જોડે થઈ જાય, એના દુનિયામાં કોઈ ઓળખાણની જરૂર નહીં પડતી. આ અધીનતા, આ શરણાગતિ કહેવાય.